આજે આપણે બનાવીશું ભરેલા મરચાં. ભરેલા મરચાં બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકી તલને શેકી લઈશું. ત્યારબાદ 1 વાટકી સિંગને પણ શેકી લઈશું. સિંગ શેકાઈ જાય એટલે થોડું અમથું એક કડાઈમાં તેલ લઈ અને 1 વાટકી ચણાના લોટને સારી રીતે શેકી લઈશું. ત્યારબાદ થોડું અમથું લીલું લસણ કાપી લઈશું. પછી મિક્સર જારમાં તલ, સિંગના દાણા અને 1 વાટકી ચવાણું નાખી તેને સારી રીતે પીસી લઈશું. હવે એક બાઉલ લઈ તેમાં ચણાનો લોટ, તૈયાર કરેલું મિક્સચર, લીલું લસણ, 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર નિમક, 1 લીંબુનો રસ અને 1 ચમચી ખાંડ નાખી બધું સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે લીલા મરચાં લેશું. તેને વચ્ચેથી કાપો પાડી અને તેમાંથી બી કાઢી લેશું. તૈયાર કરેલા મસાલાને મરચાંમાં સારી રીતે ભરી લઈશું. મરચાં ભરાઈ ગયા છે તો હવે એક કડાઈ લઈશું. તેમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને ચપટી હિંગ નાખી તૈયાર કરેલા મરચાં નાખીશું. ઉપરથી થોડું પાણી નાખી અને મીડિયમ ગેસ ઉપર ઢાંકી અને થોડીવાર પાકવા દઈશું. તો તૈયાર છે ભરેલા મરચાં. એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો.